આ એક આપણે આજે જોવા આવ્યા છે 5 BHK અને જેમાં ભરીનું ફર્નિચર આપેલું છે. આ પ્રોપર ગાડી પાર્કિંગ સ્પેસ, મોટી ગાડીનું જ્યાં સુધી લાસ્ટ જોવો છો ત્યાં સુધી આખી ઓપન સ્પેસ, ચારેય સાઈડ ઓપન સ્પેસ મૂકેલી છે. અહીં પાર્કિંગમાં તમને વોશિંગ એરિયા આપેલો છે. દેન એન્ટ્રન્સ થતાં તમારો લિવિંગ રૂમ એન્ડ ઇટ્સ લક્ઝરિયસ. લિવિંગ રૂમથી બહાર નીકળતા જ તમારું રાઈટ સાઈડમાં કોમન ટોયલેટ બાથરૂમ આપેલો, સ્પેશિયસ તમારું ડાઇનિંગ સ્પેસ, 6 સીટરનું ડાઇનિંગ સ્પેસ આપેલું છે. સામે વોશ બેસિન એમ મસ્ત આપેલું છે. તમારો પૂજા રૂમ એ પણ સ્પેસ ઘણી મોટી છે. બધું સ્પેસ વાઇઝ બડું મોટું આપેલું છે. આ તમારો ઇન્ફોર્મલ સેકન્ડ લિવિંગ સ્પેસ ફેમિલી માટેનો. આ તમારો નીચેનો વડીલો માટેનો બેડરૂમ. ઉપર રાઉન્ડ શેપમાં પીઓપી આપેલું છે. સામે અટેચ સિટિંગ એન્ડ ડ્રેસિંગ એરિયા. સામે આખું વોલપેપર આપેલું છે. ટોટલી વસ્તુ વાસ્તુ પ્રમાણે જ બનાવેલી છે. તમારો કિચન એરિયા, એમાં તમારો આ કોઠાનું સ્ટોર રૂમ આપેલું છે અને સુધારવા માટે સિટિંગ ટેબલ. અહીં તમારો આખો વોશ એરિયા આપેલો છે જે કનેક્ટેડ છે બહાર પાર્કિંગ સાથે. અને આ એડ્રેસ છે રોકડિયાનમાં GIDC. અહીં ફર્સ્ટ ફ્લોરમાં ઉપર ચડતા આપણે ઇન્ફોર્મલ લિવિંગ રૂમ આપેલું છે એન્ડ ઉપર પીઓપી વુડન સ્ટાઇલમાં આખું આપેલું છે. અહીં ટોટલ 4 બેડરૂમ્સ છે. લેફ્ટ હેન્ડ સાઈડ 2 બેડરૂમ્સ એન્ડ રાઈટ સાઈડમાં 2 બેડરૂમ્સ આવશે. લેફ્ટ હેન્ડ સાઈડમાં આખો તમારો બુક્સ કેબિનેટ છે અને આ તમારો માસ્ટર બેડરૂમ આવે છે. એન્ડ આ રાઉન્ડ માસ્ટર બેડરૂમ છે. કેમ કે ટીવી યુનિટ, બેડ, ઉપર ફેન, પીઓપી બધું રાઉન્ડ કોન્સેપ્ટમાં છે. આ તમારી બેડરૂમની સ્ટેન્ડિંગ બાલ્કની જે કનેક્ટેડ છે મોટી બાલ્કની સાથે. આ તમે જુઓ બેડ ઉપર પીઓપી, ફેન બધું રાઉન્ડમાં છે અને ટોટલી બધી જગ્યાએ પીઓપી આપેલું છે. ઇવન આ બાથરૂમમાં પણ ફેન સહિત આપેલું છે. આ એઝ ઇટ ઇઝ બધું ફર્નિચર સાથે જ આપેલું છે. સિટિંગ અરેન્જમેન્ટ પણ છે આ બેડરૂમમાં. આ બેડરૂમની મોટી બાલ્કની જે ગાર્ડન તરીકે તમે ડેવલપ કરી શકો છો, જે સ્ટેન્ડિંગ બાલ્કની સાથે પણ કનેક્ટેડ છે. એઝ ઇટ ઇઝ જે જોવો એ ફર્નિચર સાથે. આ તમારું 3rd બેડરૂમ જે બાજુમાં જ બેડરૂમ થયો, ચિલ્ડ્રન રૂમ. સામે તમને કનેક્ટેડ છે મોટી બાલ્કની સાથે આ બેડરૂમ પણ. આ ચિલ્ડ્રન રૂમ છે એન્ડ આનું અટેચ ટોયલેટ બાથરૂમ બેંક કોન્સેપ્ટમાં કરેલું છે. અહીંથી આ તમારો 4th બેડરૂમ આવે છે. એઝ અ ગેસ્ટ રૂમ તરીકે તમે યુઝ કરી શકો છો. એ પણ ખાસી સાઇઝ મોટી છે અને એની બાજુમાં તમારો 5th બેડરૂમ. અહીંયા આ તમારો 5th બેડરૂમમાં છે. એન્ટ્રન્સ આખો પિંક કોન્સેપ્ટમાં છે આખો. એઝ બધું પિંકમાં જ. આ તમારું ડ્રેસિંગ એરિયા રાઈટ સાઈડમાં અને આ બેડરૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ પર ફેન પીઓપી સાથે. આખો વ્યૂ બેડરૂમનો. સામે કબોર્ડ એન્ડ એસી, ટીવી યુનિટ અહીંયા એન્ડ બહાર નીકળતા તમારો ઇન્ફોર્મલ લિવિંગ રૂમ. એન્ડ આપણે ઉપર જઈએ ટેરેસ ઉપર, જેમ કે 2nd ફ્લોર. અહીં તમારો એક 4th ફેમિલી સિટિંગ એરિયા આવે છે. બે સાઈડ તમારી ટેરેસ રહેશે. અહીં તમને હિંચકા ઝૂલા આપેલા છે. આ બેક સાઈડની ટેરેસ રહેશે અને અહીંથી એક વન્ડરફુલ વ્યૂ છે આખું રાઉન્ડ સીડીનો રાઉન્ડ વ્યૂ.